માંગરોળ પોરબંદર રોડ વરામબાગ પાસે આવેલ વર્ષો જૂનું તાવડી તળાવમાં નામે ઓળખાતું હતું, જે વર્ષોથી આ ખુલ્લી જગ્યામાં લોકો દ્વારા કચરો નાખી ગંદકી ઉદ્ભવે તેવી સ્થિતિ ઊભી કરી હતી. પણ માંગરોળના મકતુપુર અને શહેરના લોકોને આ બાબત ધ્યાને આવતા માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા અને માંગરોળ મામલતદારને ધ્યાને આ વાત મૂકી હતી. આ વર્ષો જૂનું તળાવ જે કચરાથી ભરેલું હતું, જેની સફાઈ કરાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા, માંગરોળ પીઆઈ એસ.કે. દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, પરેશભાઈ જોશી, સુદાભાઈ કોડિયાતર, ઇબ્રાહીમભાઈ વરામ, બાલુભાઈ કોડિયાતર, નગરપાલિકા સદસ્ય રમેશભાઈ પરમાર, નીતિનભાઈ પરમાર સહિતના કાર્યકરો અને લોકો દ્વારા આ તળાવ કાંઠે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજ રોજ મકતુપુર મુકામે સાબુત્રા તળાવ નામનું તળાવ આવેલું છે, જેની અંદર માન્ય ધારાસભ્ય શ્રી, શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી શ્રીઓ, નગરપાલિકાના સદસ્ય, મકતુપુર સરપંચ, મહામંત્રી, પીએસઆઈ શ્રી દેસાઈ સાહેબ, તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, વરામબાગના તમામ સાથ અને સહકારથી આ તળાવ સ્વસ્થ અને સુંદર બનાવ્યું છે. બહુ કચરો હતો એ બધો નીકાળી અને સાફ સફાઈ કરી, ફરતી ફેન્સિંગ મારી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે રાખેલો. તેમાં માન્ય ધારાસભ્ય શ્રી અપેક્ષિતના હાથે વૃક્ષારોપણ કર્યું અને આ તળાવની અંદર સારામાં સારું વૃક્ષારોપણ થાય એવું અમારા બધાની આશા અને અપેક્ષા છે.